ઘણા જે અત્યારે જે છોકરાઓ હોય છે એ લોકો એમ પ્રશ્ન પૂછતા હોય છે કે શિક્ષાનું શું જરૂરી છે, શિક્ષા લઈને તમે શું જીવન જીવી ગયા, કે તમે શું મોટી દાડ મારી, એવું પૂછતા હોય છે ઘણા છોકરાઓ. તો અમે તો શિક્ષા લીધી ના લીધી, અમે એના માટે અમે જે દુઃખ ભોગવી રહ્યા છીએ, જેનાથી અમારું જીવન સ્ટક થઈ ગયું છે, એવું અમે જેવું જીવન જીવે એવું તમે જીવન ના જીવો, એના માટે શિક્ષા જરૂરી છે. શિક્ષા આપણને હંમેશા આપણું જે હાયર સેલ્ફ છે, યાની આપણું જે દુઃખમાંથી આપણને મુક્તિ મળવી આપે, એનું એક પ્રક્રિયા છે, જેથી કરીને આપણે આપણા પગ ઉપર ઊભા રહી શકીએ, આપણા જે ડિસિઝન આપણે જાતે લઈ શકીએ. આપણે કંઈ લાવવું હોય, પહેરવું હોય, ખાવું હોય, પીવું હોય, આપણે કોઈના પર ડિપેન્ડેડ ના રહી શકીએ, પતિ ઉપર, ના પિતા ઉપર કે ના છોકરાઓ ઉપર. એ આપણને આપણી આઈડેન્ટિટી બનાવે, એટલે જરૂરી છે શિક્ષા. શિક્ષાનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે જ આજે દરેક માં પોતાના બાળકોને ભણી ગણીને હોશિયાર બનાવવા માંગે છે. એટલે નાના નાના છોકરાઓ તમારા દિમાગમાં નાખી દો, શિક્ષા હશે, આપણને વાંચતા લખતા આવડતું હશે તો જ આપણે વિદેશોમાં બી ફરવા જઈ શકીશું. બાકી આપણને કંઈ આવડતું જ નહીં હોય તો આપણને ગમે તેટલા રૂપિયા હોય તોય કંઈ કામનું નહીં. સ્કિલથી તમે રૂપિયા કમાઈ શકો છો, પણ રૂપિયા હોવાથી કશું નહીં થવાનું. શિક્ષા જરૂરી છે ને છે.